નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં સતત ત્રીજી વખત ભૂવો પડતા પાલિકા પર સવાલો ઉભા થયા છે. વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા ખોડિયારનગર મંદિરથી પંચમ તરફ જતા વોર્ડ નંબર 6 ના રોડ પર સતત ત્રીજી વખત ભૂવો પડ્યો છે. ભૂવો પડતા સાઇડ રોડની નીચે ફક્ત માટીનું જ પુરાણ કરી રોડ પર ડામરનું પુરાણ કર્યું હતું. આ ભૂવા ભ્રષ્ટ ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ હોવાના યુથ કોંગ્રેસ આક્ષેપ કર્યા હતા. એક જ જગ્યાએથી ત્રીજી વખત ભૂવો પડતા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડ સહિતના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 6 ચેરમેન શ્રીનો વોર્ડ. આ વોર્ડની અંદર એક જ ભૂવો 3 વાર પડ્યો. જ્યારે વોર્ડ નંબર 4ના મેયર મિંકીબેન સોની મેયર બનીને આવ્યા એના બીજા દિવસે આ રોડ રસ્તા પર પડેલો ભૂવો મેં ઉજાગર કર્યો હતો. પછી બીજી વાર આ ભૂવો પડ્યો, એનું સમારકામ થઈ ગયું. બીજી વાર ભૂવો પડ્યો ત્યારે આ વોર્ડના 6ના કોર્પોરેટર હેમીસાબેન અહીંયા આવ્યા અને કીધું હતું કે ભાઈ અમે નાગરિકને સમજીએ છીએ અને આ ભૂવો જે પડે છે અમે તાત્કાલિક સ્થળ પર પહોંચે છે અને એનું સમારકામ કરાવીશું. પણ એ કામ લગભગ 15 દિવસ પછી થયું. સારું વાત છે કે 15 દિવસ પછી કામ થઈ ગયું, પણ પછી અઠવાડિયા પછી નજીવા વરસાદમાં એક જગ્યા પર ભૂવો પડવો એનો મતલબ કે અહીંના અધિકારીઓ આ જે પણ કાર્ય અહીંયા આગળ થાય છે એના પર કોઈ મોનિટરિંગ રાખતા નથી. પ્રજાના પૈસાનો વેડફાટ બહુ જ ખરાબ રીતે થઈ રહ્યો છે. ફર્સ્ટ ભાજપ સરકાર એમના જ ભાજપના કાર્યકરો કહે છે કે ભાઈ અમારી જે ભાજપના નેતાઓ છે એ અમારું સાંભળતા નથી અને કોન્ટ્રાક્ટરો પાસેથી 10-10% કટકીઓ લે છે. તો આજ એ વાત જે ભાજપના કાર્યકર કહે છે અહીં ઉજાગર થાય છે. એક જ ભૂવાનું 3 વાર સમારકામ કરવું કેટલું યોગ્ય? વડોદરા શહેરના જનતાના નાણાંનો વેડફાટ કેટલો યોગ્ય? બે હાથ જોડી અહીંના ચેરમેન શ્રી વડોદરા શહેરના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી સાહેબને વિનંતી કરું છું કે અહીંયા મોનિટરિંગ કરી આ ખાડો વ્યવસ્થિત રીતે ભૂવો પૂરવામાં આવે, જેથી કરીને ચોથી વાર આ ભૂવો ના પડે. નહીં તો આ જે ભૂવો છે એને હેટ્રિક તો મારી છે પણ 4 વાર થઈ જશે સાહેબ. તો 4 વાર થશે તો વડોદરા શહેરમાં 4 વાર એક જ જગ્યા પર ભૂવો પડ્યો એનો ખિતાબ પણ તમને મારા દ્વારા આપવામાં આવશે. એટલે મહેરબાની કરીને વિનંતી છે કે આ જે ભૂવો પડ્યો છે એનું યોગ્ય મોનિટરિંગ સાથે આનું સમારકામ કરવામાં આવે અને જલ્દીથી કરવામાં આવે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.